મેં ધાર્યો. ગંગઈદાસ માહુરાને શરણે, ગંગઈદાસ માહુરાને શરણે પરબનો એક પરબનું બીજું ભજન. કલે કલે તારી કૂચી પરબ વાળા, કલે કરે તારી કૂચી એ પરબ વાળા, કલે કરે એ તારી કૂચી. હે સવરા મંડપમાં મારો ગુરુજી બેઠા, સવરા મંડપમાં અમારો ગુરુજી બેઠા. ત્યારે ચાર જુગની વાતો પૂછી રે હે પરબ વાળા, કલે કલે તારી ફેરવી થઈ ગયું છે. કલે કલે તારી અમરવાનું ભજન છે. હવે સુખરામ સંધિ શેણા ભમદરા ભલા વાળા મારી ભેરે રહ્યો. પ્રકરણ ધણીમાં જાતના સંધિ હતા. એના ગુરુ બુદ્ધગરજી, બુદ્ધગર એ થઈ ગયા ઢસાની ટેકરીમાં. ઢસાની ટેકરીમાંથી બુદ્ધગરજી થઈ ગયા. પણ આ જાતના સંધિ હતા. હવે એને કોઈ ગુરુ થતા નહીં. એ પછી પેલા ગુરુ કરવા ગયેલા ત્યાં આપણે છઠ્ઠા આંબા દુધરેજમાં ગુરુ કરવા ગયા. ત્યારે કે ભાઈ તારે ગુરુ કરવા હોય તો તારે મુન્નર કરવું પડશે. અને લબ કાઢીને પડે. લબમાં સમજે ને, આપણે જેમ ચોટી હોય એને એ લોકોમાં લબ કે લબ નહીં કાઢે તો કે હું ગુરુ ન થાવ. રઘુનાથજી કે હું ગુરુ ન થાવ. પછી બુદ્ધગરજી બાપુને એને ગુરુ કર્યા અને એમની આગળથી ઉપદેશ લીધો. નામ વચન એ હાલમાં શેણાભા મુદ્રામાં સમાધિ છે. દાસી જીવનની સમાધિ ઘોઘાવદર ગામ છે, ગોંડલની બાજુમાં. ત્યાં દાસી જીવનની સમાધિ છે. આ એનું પથ્થરીકરણ. પ્યાલો એક, પછી પ્યાલી આવે, પ્યાલા પછી પ્યાલી આવે. એવી પ્યાલી પીધી મેં તો સદગુરુ ને હાથે પીતા મારી પીત બંધાણી. એ પ્યાલો અને પ્યાલીમાં તફાવત. ત્રીજા નંબર હેલી અને હેલામાં તફાવત. હેલી એટલે સુરતા અને હેલો મારો હેલો સાંભળો રણુજાના રાય, મારો હેલો સાંભળો રણુજાના જાય, હુકમ કરો તો ફીર દ્વારકા દર્શન થાય. હેલો હેલો એટલે પોકાર, એને હેલી એટલે સુરતા. આ એનું પ્રતિકરણ. હવે એક બીજી વાત, એમને જે દેવાનો હોય લખણભાઈ મંડળને, આ મંડળને જે દેવાનું હોય તે અને ગાડી ભાડું જે દેવાનું હોય તે તમારા હાથથી એમને કહીને બરોબર રીતે આપી દેજો. કારણ કે મને ખબર ન હોય, હું અજાણ્યો કર્યો અને તમે આગેવાન રહ્યા, તમને ખબર હોય કેવું આપણે એમને ભજન સંભળાય. મારી આગળ નોટો ખીચા બનીને કરી તમે ડગલો જ કરી દઉં. હું એ મતનો માણસ છું. શિવરાત્રિના મેળામાં આવતો અને ખુશીથી શિવરાત્રી મેળામાં બધા બાપુ જોવો છો. પણ કેટલા માણસ હરીર કરે છે. ગિરનારના મેળામાં પધારો, જરૂર પધારો. અમરધામ આશ્રમ હાથીજનમાં છે, જરૂર રામભાઈ પધારો. તમારું જ આશ્રમ છે.
સાથે સાત આશ્રમમાં પધારો. જોવો તો ખરા લાલબાબુ ભિખારીની ઝલક તો થોડીક તો જોવો, ખ્યાલ તો આવે મારા બાપના. અહીંયા ભજન ગાવાના બારોટને મેં કીધું મેં કહ્યું પધારો, ખુશીથી આવો તમારો આશ્રમ. મને તમે પ્યારા લાગો છો, પ્યાસી બનો હું છું એ માણસ, અને મારે દરરોજ ભજન સાંભળવા જોઈએ ડેઈલી. મારા આશ્રમમાં દરરોજ 6 થી 7 ભજન તો થાય ડેઈલી. હાલ ભજન વિના મને મજા ન આવે, ભજન વિના મને નિંદ્રા નથી આવતી ભાઈ રામભાઈ. જ્યાં સુધી 2 ભજન ન બનાવો ત્યાં સુધી નિંદ્રા ન આવે. દરરોજ 2 ભજન બનાવો, પછી કાલા બબડા જે ગુરુ મારે લખાવે. કહેવાનો મારે ભાવ તમારે શું કામ સહન કરું છું, ગાવા હોતી નહીં. ઉનાળામાં તમારે શું ભીતરમાં પડ્યું છે એનો સહન કરવા આરોથી, એની રમત રમવા માટેથી, અને મૂળ ધર્મ કેને કહેવા કેવી રીતે કરવો અને શું સાધના કરવી એ હારે તો તમારું કલ્યાણ શેમાં સમાયેલું છે એ હારે વાત કરવા માટે આ વાતો છે મારી. મને તમારા સદગુરુ મહારાજ આપ્યો, મેં અનુભવ કર્યો છે, અનુભૂતિ પણ ત્યાં સુધી છું. પણ એમ કહેવાનું કે માગતો તો પોતાના વખાણ કર્યું ને બારોટભાઈ રામભાઈ મીઠું પોઈઝન છે, પોતાના વખાણ નહીં કરે. પણ છતાં કહું છું પધારો આશ્રમમાં, અને જુનાગઢ તો જરૂર પધારો. અને હમણાં જ મારી જન્મતિથિ છે, આ બધા લોકો છે મને છોકરાઓ, હું તો કોઈ આવતો નથી. તે આ 5મ રવિવારે 24 તારીખે છે રામભાઈ, તમે અત્યારથી આમંત્રણ આપી દો, જરૂર પધારો બધા પાછા. હારે બેસી રોટલા ખાશું, હારે બેસીને ભજનીએ ગાશું, જે તમારો પરિચય હોય તે હારે બેસીને. એ લક્ષ્મણભાઈ તમને કહીશ. તમારે કહેવાનો મુદ્દો એવું છે કે તમે શું કામ ત્યારે મંડળ લાગો છો કે તમે એક રંગા છો. એટલે જો 2 રંગ વાળા હોત તો મારા નામ ડાકુ ભાગે, કેમ થોડું કાકો ભાગે. તમે એક રંગા છો, અને આપણે બધા એકને માનવા વાળા છે. તમે જે માનો છો એ મારા સદગુરુ મહારાજને જે મને સમજાયું છે, જે મને શાન આપી છે, જે મને મંત્ર સજીવા મંત્ર, અમર મંત્ર, મહામંત્ર મને જેને આપ્યું છે મારા ગુરુ મહારાજે, એ અથાત રીતે મને બરોબરનું આજ સુધી મારું પાલન છે. હું 79 વર્ષમાં દાખલ થાઉં છું, અને આ મને પરણે લખ્યો આ લોકોએ કે બાબા તમે આ તમારી જન્મતિથિ અહીં ઉજવી લો. રાજકોટમાં નક્કી થઈ ગયેલો, વાડી રખાઈ ગયેલી. હેમંતભાઈ ચૌહાણ, પરેશ વડિયા, ગહન ભારતીજી અને એક બીજા ભાઈ, આ 4 કલાકારો ત્યાં આવવાના હતા. અને નિરંજન પડિયા છે, આ 4 કલાકારો આવવાના હતા. અને એમાં મારે અહીંયા આવવું પડ્યું એક વચનની ખાતર. વચને મારા વળી ગયા, વચને સુડ્યા રાજ, જે દર વચનમાં સમજી ગયા એના સર્જી ગયા કાચ. વચન કી મેળ હે, વચને ભજો પ્રકાશ, એ વચન 14 બ્રહ્માંડમાં રમી રહ્યા, એ વચન કોઈ સંત નહીં વિલ્લા પાસ. વચન સમજવું બહુ કઠણ, વચન સદગુરુનું ઘરમાં પડ્યું છે, શાસ્ત્રમાં નથી. વચન સદગુરુના ઘરમાં પડ્યું છે. એ વચન મળી આવે ને એ વચનનું તમે ભજન કરો, જોવાય એનો બરાબર. તો કહેવાનો મારો મુદ્દો એ છે કે આપણે અરસપરસ મળીએ ત્યારે એનો ખ્યાલ આવે. તો આ બુધકર બાપુની વાત થઈ ગઈ કે આ સેના બભોદરાની અંદર સુખરામ બાપુ થઈ ગયા, એના ગુરુ બુધકર બાપુ ઢસાની ટેકરીમાં. અને હાલમાં એના સેના બભોદરાની સમાધિ સ્થાન છે. એના શિષ્યો મારી ભેળા ભણેલા છે. લખુણ ભગત એના શિષ્ય થઈ ગયા, એ પણ મારી ભેળા ભણેલા છે. ભણેલા ને વરેલા ને બે, એટલે બધાને પરિચિત છો. કહેવાનો મારો મુદ્દો શું છે કે આપણે એક થઈ કેમ અને એક થઈએ કેમ, ધણીનો આરાધ કેમ કરીએ. ધણીનો આરાધ કરે, આરાધ કરવાથી જો મોજડી ઉતરી હોય
ઉપાધ્યાય માલતીની વાત. આરાથી મોજડી ઉતરી તો અત્યારે ન ઉતરે, ઉતરે પણ 1 મહિના હોય તો બાપડા, 1 મહિના જ્યાં સુધી 1 મહિના ન હોય ત્યાં સુધી વાર આરાથી મોજડી ન ઉતરે. 1 મહિના, 1 મહિના ક્યાં સુધી ટાઈમ છે ભાઈ એનો? બસ હવે આરતી કરવાના કામ, આરતી કરવી. કરો જેમ તમારી ઈચ્છા. ટાઈમ તો ટાઈમ આપણે આમ જમો રામભાઈ ના ભજન આવવાનું બાકી પણ દિવસ ના આવો ને, દિવસ ના ભજન કરીએ આપણે વાંધો હું ભલે નહીં તો કામે ભાઈ જાય તો હું તો સૌ કોણ કામ? હે આ છોકરા તો નકર હું જીતું ના દીધો છોકરા જતા જ નથી. પછી હું તમારા ઘરે પેટી વગાડીશ જરૂર, અત્યારે નહીં વગાડ. મેં વગર 22-25 વર્ષથી પેટી મૂકી દીધી છે. મને આવડે છે કે નથી આવડતી એ પેટી મેં મગાવી છે. લખણભાઈ આગળ પેટી વગાડી મેં કહ્યું ભૂલી ગયો નથી. હાલો વાંધો ને કાંઈ ગરડો થાય ગુલાટ બોલે નો પણ કહેવાનો મારા ભાવાર્થ છે કે એ કરશું, વચનના ભેદ પણ સમજશું, પરસ પરસ બેસશું અને આનંદ લૂંટશું બધા. હવે જ્યાં સુધી તમારે બેસવાનો ટાઈમ હોય ત્યાં સુધી અમને કહેશો. ક્યાં સુધી ભાઈ ટાઈમ છે તમારો? 1 વાગ્યા સુધી હોલ છે બાપુ, મતલબ હજી 2 ભજન. હવે તો 2 ભજન. મુનિજન પંડિતા જાકો વેદન પામે પાર, ઓહો પાર જી 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 જાકો વેદન પામે પાર. રોજ મોલરી રાજા આવી ભગતી કરે અજમલ હાલિયા એવાયું માંગ ધરીને અજમલ હાલિયા આદિ
સમુદ્રની માય એવા સામારે મહેલ મારા નાથના આદિજી હવે અજમલ એ પ્રભુજીને ભેટવા અરે ઓજી દીધી એણે દરબાર કે દીધો એ નાથું નાથ આપણે ભેટ્યા અરે ઓજી અજમલ એ મને તે કેમ ઓળખ્યો અરે ઓજી કોણે તને આટા મારા રે ધાન એ અનાથું નાથ આપણે ભેટ્યા અરે ઓજી અરે અજમલ એ પ્રભુજીને હવે વીનવે અરે ઓજી વચન સુણો દ્વારિકાના નાથ હે જીવાજી આમેણું માંગો તમે માવજી અરે ઓજી
મીરાઈ ત્રણ ભવનમાં વળી ચોથીએ વિધાણા આવા જો કૃષ્ણજીને વિનવું મારી સુરતામાં આવીને લેજો ને સુપાડ રે મેરો નીચો ધારી રે મારા કાળજે કટારી પુકારીને કહું છું પ્રાણિયા કે સુરતા મને જો અવગુણ ન ધરશો એ બેડી નો દેજો મારી બુડવા મારી બેડલી ઉતારો એ ભવજો ને પાર 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 મેરમની સુધારી લાગી કલેજે કટારી બાબાજી વાહ તમે આધાર સાચા સદગુરુ સેવીએ જુગતે જાદવવીર મન પથર હતા તેને પાણી કર્યા બોલા નીર ભેગા કર્યા નીર રામદાસ ચરણે મુરદાસ બોલ્યા રામદાસ ચરણે મુરદાસ બોલ્યા ગુરુએ બતાવ્યું રે તારું નામ છોમ રે મેરો બની ચોધારી રે
મન પથ્થર હતા એને પાણી કીધા એને કર્યા નિર્ભયાની તો પાય લાગુ પરિબ્રહ્મને નેતર બતાવ્યા મને નિજ જ્ઞાન રામદાસ ચરણમાં મૂળદાસ બોલ્યા યા તો ઠીક રે બતાવ્યા ગુરુજીએ એ તલવાના ઠામ 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 મેરમની શોધાની લાગી કલેજે એ લાગી કલેજે કટારી અને રંગ બેરંગા હોય કોઈ હો કાળો કાનડો દૂજો બાદલ લાગે કોઈ રંગ દે ચુનરિયા મોરી રંગ દે रंग दे तू चुनरिया मोरी श्याम पिया मोरी रंग दे तू चुनरिया ऐसी रंग दे काना काना रंग न छूटे धोबनिया धोवे जाए सारी रे उमरिया श्याम पिया मोरी रंग दे चुनरिया लालन योधु में लीली योधु ओधु में तो श्याम द्वारी काली में कमलिया श्याम के मोरी बिना रंगाए मैं घर नहीं ले जाऊंगा बिना रंगाए घर नहीं ले जाऊं चाहे भी तुझे श्याम को मेरी रवि दे तुम सुनरिया मीरा कहे प्रभु गिरधर को घर पर होई प्रभु जी
એક બેન ને ગાવું છે. ગાતા ગાતા અમે સમયનો ભાન ભૂલ્યા, એવા એકાકાર થયા કે સળગેલો સંસાર ભૂલ્યા રે મારી, સળગેલો સંસાર ભૂલ્યા. બલરામ પીરની જય. बतारीस ओके हाँ तो मम्मी આગળ જા ખવડાવો એને રોટલી ખાવાની હો હો
બેબી. માસીને કહીશ કે મમ્મી જમાડી દીધી દીપેશને. ઓકે. બોલું બોલો તમે. Very good. Once more. Once more. Please, once more. Once more. Thank you. એમ કીધું. હા તો અમે આ ભાઈ શું કરું સલગી ચાલ ઉતરવું આવતું નથી. મારા ઘરે પધારો ને. તારા ઘરે ના રસ છે. ન્યા નથી મૂકે ન્યા મૂકે. તકલીફ આપી વધારે તકલીફ મને એની તકલીફ પછી મને તો સારું લાભ મળ્યો. આટલા બધા માણસો તો આવે છે ને, લાભ મળે. આટલા બધા માણસો લગભગ 12 પછી મજા ના મજા ન આવે, ખોટું પડી જાય. આપણે જઈએ તો ખોટું પડે. ઉતારવું હતું. અને ઉતારવું હતું મારે. Julie, come. એવું કઈ હોતું નથી. તમે તો હા આવો બાપા. આગળ. હા થઈ ગયું. That's all. Hello, gentlemen. સીતારામ બેન. તને જોશે ને એડ્રેસ. એટલું તમે પાસપોર્ટ લેતા